ગુજરાતી ઇન્ડસ્ટ્રી હોય, સાઉથ ઇન્ડસ્ટ્રી હોય કે બોલિવૂડ, પિક્ચર ચાલવું ને એમાં કોઈ પ્રકારનું લોજિક નથી હોતું. આમાં ખાલી મેજિક હોય છે. કયા સમયે કઈ ઓડિયન્સને કઈ ફિલ્મ ગમશે ને. શું એવું જરૂરી છે કે 30 લાખમાં કોઈ ફિલ્મ ના બને? તો હજી આ સસ્પેન્સ છે, કદાચ સસ્પેન્સ હમણાં રહેશે. હા, હમણાં રહેશે આ સસ્પેન્સ. નહીતર બીજું કશું નહીં થાય, પૈસાનું પાણી થાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગપશપ. આજે આપણે એક એવા સર્જક સાથે વાત કરવાના છીએ કે જેમણે એમની માર્કેટિંગ સ્કિલ્સને સિનેમા સુધી પહોંચાડી છે અને બ્રાન્ડથી લઈને કોન્ટેન્ટ સુધી પહોંચ્યા છે, જે અત્યારે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરી દીધું છે, જેમનું નામ છે મળીએ મિરર શાહ, ધ ફાઉન્ડર ઓફ શ્રીનિક ક્રિએટર્સ. હાય સર, વેલકમ ટુ ધ ગપશપ પોડકાસ્ટ. થેન્ક યુ. સર, કહી શકાય કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એક ટીચરથી તમે શરૂઆત કરી હતી તમારા કરિયરની. તો ટીચરથી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે શિફ્ટ થયું? કદાચ સાંભળ્યું જ હશે, ટીચર પોતે જ એક કલાકાર હોય છે. જ્યારે ટીચિંગ કરતો હતો ને ત્યારે સામે જે વિદ્યાર્થીઓ બેઠેલા હોય ને, તો અમે જઈએ ને ત્યારથી જ એક એક્ટિંગ જ કરતા હોય છે. એટલે એક એક્ટિંગનો શોખ મને પહેલેથી હતો અને એઝ અ ટીચર હતો એટલે લખાણનો પણ શોખ છે. તો જેમ જેમ આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણા પિક્ચર આવ્યા અને તો ઈચ્છા થઈ કે ભાઈ આપણે પણ હવે આવું કંઈક નવું કરીએ. કેટલાય વર્ષોથી ટીચિંગ કરતો જ હતો, તો ભાઈબંધો ભેગા થયા અને એમ થયું કે ભાઈ ચલો આપણે કંઈક મૂવી લાઈનમાં જઈએ. મારા એક સારા ફ્રેન્ડ છે, એમણે કીધું કે મારે જોડે એક સારી સ્ટોરી છે, તો મૂવી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અને એમાં આગળ વધતા ગયા, વધતા ખબર પડી કે ભાઈ મૂવીનું બજેટ ભાઈ 30 લાખ કે 40 લાખમાં મૂવી નથી બનતી, વધારેમાં બને છે. તો જે બજેટ અમારું વધારે હતું એટલે ત્યાં અમે સ્ટોપ થઈ ગયા. અને એ જ ગાડામાં સર્ચ કર્યું તો ખબર પડી કે ભાઈ અમદાવાદમાં ક્યાંય એવી કોઈ માર્કેટિંગ કંપની નથી કે જે વન સ્ટોપ સોલ્યુશન આપતું હોય. તો નક્કી એવું કર્યું કે ભાઈ આપણે એક એવી માર્કેટિંગ કંપની ઊભી કરીએ કે જેથી એક વન સ્ટોપ સોલ્યુશન, કોઈ પણ પ્રોડ્યુસરને ફિલ્મને ક્યાંય પણ માર્કેટિંગ કરવું હોય તો ક્યાંય જવાની જરૂર નથી કે ઠેર ઠેર જવું પડે. વન સ્ટોપ સોલ્યુશન. તે રીતે શ્રીનિકનો જન્મ થયો. અને શોર્ટ સર્કિટ, બાબુભાઈ સેન્ટિમેન્ટલ, લવની લવ સ્ટોરીઝ, આ બધી ફિલ્મ દ્વારા માર્કેટિંગમાં મેં એન્ટર થયા. સર, કહી શકાય ને કે શ્રીનિક નામ સાંભળે ને એ એક અલગ છે, થોડુંક યુનિક છે. તો શ્રીનિકનો આઈડિયા ક્યાંથી આવ્યો, કાં તો શું છે શ્રીનિક, શું છે? શ્રીનિક છે ને એ મારા અને મારા ફ્રેન્ડ છે વિશાલ ભટ્ટ. અમારા બાળકોનું નામ છે શ્રીલ, નીલ અને ક્રિશવ. તો આ ત્રણેયના નામ પરથી એક નામ પડ્યું શ્રીનિક. અને અમે ક્રિએટિવિટી છે જ એટલે ક્રિએટર્સ. ઓકે. તો જ્યારે તમે વાત કરી કે તમે આ શોર્ટ સર્કિટ ફિલ્મથી લઈને આગંતુક, અનોખી અને જેવી ઘણી બધી ફિલ્મો, કદાચ હું રહી જતું હોય કોઈ તો કરેક્ટ મી ઇફ તારી સાથે, લવની લવ સ્ટોરી. સર, દરેકમાં એઝ તમે માર્કેટિંગ કામ કર્યું છે, તો એ અનુભવ શું અત્યારે એવા કેવા અનુભવ છે કે જે અત્યારે તમને મદદરૂપ થાય છે કે એઝ અ ડિરેક્ટર તમારે આ પણ કોન્સેપ્ટ તમારે યાદ રાખવો જોઈએ કે આ પેરામીટર યાદ રાખવા જોઈએ? જેટલી પણ ફિલ્મ અમે કરીને, એ જેમ કે શોર્ટ સર્કિટ છે, બાબુભાઈ છે, તારી સાથે છે, તો દરેકનો જોનર અલગ અલગ છે. તો માર્કેટિંગ કરતાં અમને પહેલાં તો એ શીખવા મળ્યું કે દરેક ફિલ્મ જે પ્રમાણેની જોનરમાં છે ને એ પ્રમાણેનું માર્કેટિંગ કરવું જોઈએ, જેથી કરીને આપણે એ પ્રકારના ઓડિયન્સ સાથે ને એ જ ઓડિયન્સને આપણે ટચ કરી શકીએ કે જેથી ઓડિયન્સ આપણા થિયેટર સુધી પહોંચે. જેમ કે અનોખી, તારી સાથે, S2G2, જેમાં અમે એઝ અ કો પ્રોડ્યુસર જોડાયા, જેમાં અનોખી અને S2G2માં એઝ અ રાઇટર પ્રોડ્યુસર મેં મારી જર્ની શરૂ કરી. તો એમાં એ અનુભવ આટલું શીખ્યા પછી ખબર પડી કે ભાઈ શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, ક્યાં અટકવું જોઈએ અને ક્યાં છટકવું જોઈએ, એટલી ખબર પડી ગઈ. અને આની હમણાં જ તમે વાત કરી કે એક ફિલ્મનું બજેટ કે જો 30 લાખ હોય તો એમાં ફિલ્મ ના બને. તમે એક નંબર બોલ્યા છો. શું એવું જરૂરી છે કે 30 લાખમાં કોઈ ફિલ્મ ના બને? જરૂરી નથી, એટલા માટે કે મારા ઘણા ફ્રેન્ડ્સ છે કે જે 30 લાખમાં પણ મૂવી બનાવે છે ને 30 કરોડમાં પણ મૂવી બનાવે છે. તો હું એવું નહીં કહેતો કે નહીં બને, પણ જેવી અમારી એક્સપેક્ટેશન હતી કે ભાઈ મારે એક લેવલની બનાવી છે, એ ફિલ્મ 30 લાખમાં નહીં બને છે. પણ હવે કેવું છે કે અત્યારની હું કહું ભાઈ મારે એક બજેટ લઈ અને શાહરૂખ ખાનને પિક્ચર બનાવી છે, તો એના માટેનું એક બજેટ અલગ હોય.
યસ. અને મારા જેવાને લઈને પિક્ચર બનાવવી છે તો એક અલગ હોય. તો જે કાસ્ટિંગ ઉપર પણ બહુ જ મહત્વ રાખે છે. એટલે બજેટ એવું નક્કી ના કહેવાય કે આટલામાં બની જ જશે. કાસ્ટિંગ, સ્ટોરી એ બધાનું બહુ મહત્વ હોય છે. તું જ્યારે વાત કરી કે કાસ્ટિંગની, સ્ટોરીની, તમારા માટે સ્ટોરી કેટલી મેટર કરે છે? કે કારણ કે અત્યારે ગુજરાતી ફિલ્મોમાં હવે એવું થવા માંડ્યું છે કે અલગ અલગ કોન્ટેન્ટની ફિલ્મો આવવાની ચાલુ થઈ છે. કાં તો પહેલાં તો એવું જ હતું કે જો એક જોનરની ફિલ્મ હિટ થાય તો એના પછી બીજી 2-3 ફિલ્મો કે 4-5 ફિલ્મો આવી જ જાય સેમ જોનરની. અને પછી એવું પોસિબલ પણ છે કે કદાચ દરેક ફિલ્મ હિટ ના જાય. ઓબ્વિયસલી ઘણા સ્ટેપ્સ હોય છે એમાં. કાસ્ટિંગ, ડાયરેક્શન, એક્શન હોય કે મ્યુઝિક હોય, બીજીએમ હોય, બહુ બધા સ્ટેપ્સ અંદર હોય. પણ જ્યાં સુધી સ્ટોરી હિટ નહીં હોય ને ત્યાં સુધી કંઈ જ નહીં. પહેલું પગલું, જેમ આપણે કંઈ પણ શીખવા માટે પહેલું પગલું ભરતા હોઈએ ને, તો પહેલું પગલું સ્ટોરી છે. જ્યાં સુધી જો દિલને ટચ ના થાય એવી સ્ટોરી ન મળે ને તો હું આગળ કામ નહીં કરું. આવું મારું માનવું છે. કારણ કે સ્ટોરી ઇઝ અ બેસ્ટ. કે સ્ટોરી જ મહત્વની છે. ચાહે સારા ડાયરેક્ટર હોય, એક્ટર સારા હોય, બધી જ ટીમ સારી હોય, પણ જો સ્ટોરી નહીં હોય ને તો કોઈ મતલબ નહીં. આમ જોવા જાય તો હું તો એ પણ માનું છું કે ભાઈ જો 100માંથી 100 માર્ક લાવવા હોય ને તો બધું જ આવડવું જોઈએ. એકલી સ્ટોરી ઉપર પણ નહીં, ડાયરેક્શન, ડીઓપી કે એટલે મૂવીમાં આવતા દરેક પ્લેટફોર્મ એક 100 માર્ક્સ હોય તો જ આપણે એને પિક્ચર સરસ કહી શકીએ. એટલે બેઝિકલી કહેવાય ને કે તમારે જે પણ પેરામીટરના જે પણ લોકો જોઈએ બધા ટોપ હોવા જોઈએ. એ પોતાનું બેસ્ટ જ આપવું જોઈએ. કે જેમ કે અત્યારે આપણે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં એવું નહીં કે ભાઈ વિરાટ કોહલી રમશે તો જ જીતીશું. નહીં, દરેક પ્લેયર એનું બેસ્ટ નહીં આપે ત્યાં સુધી ટીમ જીતશે નહીં. જસ્ટ ટીમ જીતશે નહીં. અને આ મૂવીમાં પણ એવું છે. દરેકે ચાહે માર્કેટિંગ હોય, રિલીઝિંગ હોય કે સ્ટોરીની રાઇટિંગથી લઈ રિલીઝિંગ સુધી બધા એમનું બેસ્ટ આપવું જોઈએ. બેસ્ટની વાત કરી તો તમે જે હમણાં સ્ટોરીની પણ વાત કરી એની સાથે, તો તમે એવી કઈ સ્ટોરી જે લખેલી છે કે યાર આ સ્ટોરી બેસ્ટ છે, કોન્ટેન્ટ આવો હોવો જોઈએ? તમારી કોઈ રાઇટિંગમાંથી એવી કોઈ સ્ટોરીઝ કે યાર આ સ્ટોરી મને બહુ ગમતા ટોપિક પર બની છે અને જો કદાચ આવી હોય તો કામ કરવાની મજા આવે? અત્યારે એક સ્ટોરી મેં લખી છે, કોન્સેપ્ટ લખી કાઢ્યો છે, બહાર નહીં પાડું, પણ એ સ્ટોરી એવી છે ને કે ફેમિલીને ટચ છે અને એક સામાજિક નાનકડો મેસેજ છે. બ્રીફ થોડીક આપી શકું કે ભાઈ યંગસ્ટરને પણ કામનું છે અને એમના પેરેન્ટ્સને પણ કામનું છે. જે અત્યારના જમાનાનો કદાચ મને એવું લાગે છે કે ભાઈ એક બહુ મોટો પ્રશ્ન છે કે ભાઈ અમુક ઉંમર સુધી પછી મેરેજ નથી થતા. તો કેમ નથી થતા? સપોઝ ઘણી વખત લવ મેરેજ ને નથી ગણકારવામાં આવતું. ઘણી વખત લોંગ ટર્મ થઈ જાય છે, ઉંમર વધી જાય છે તો મેરેજ નથી થતા. તો અને મિક્સઅપ કરી એક સ્ટોરી મેં કોન્સેપ્ટ વિચારેલો છે જેના ઉપર આગળ 100% હું કામ કરીશ અને આપણે એ મૂવી બનાવીશું જે ફેમિલીને કોમેડી, રોમકોમ બધું જ હશે, અંદર ઇમોશન્સ પણ હશે, એવી ફિલ્મ તૈયાર છે. સર, તમે જેમ રાઇટર અને અત્યારે તો ડિરેક્ટર તરીકે પણ કામ કરો છો, તો ક્લાયન્ટની કે એવી કોઈ અલગ ડિમાન્ડ હોય છે કે યાર આમાં નહીં, આમાં આ વસ્તુ તો હોવી જોઈએ એઝ અ રાઇટર, કે તમારે આવું ધ્યાન રાખવું જોઈએ, આવા કોઈ સજેશન્સ આવે છે? એટલે એઝ અ રાઇટર મને સજેશન કહો છો કે ડાયરેક્ટર તરીકે? બંને. સજેશન્સ બહુ છે અને હોવા જ જોઈએ, હું એક્સેપ્ટ કરું જ છું. અંગે કેવું છે કે ભાઈ મારી દ્રષ્ટિએ કે આ સારું છે, પણ કદાચ કોઈક થર્ડ પાર્ટી આપણને ક્યાં ત્યારે ખબર પડે કે આ કદાચ મારી ભૂલ હોઈ શકે છે. હું સજેશન તો લેવા માટે ગમે ત્યારે તૈયાર હોઉં છું. હા, મારામાં એક વસ્તુ છે કે ભાઈ હું સાંભળું છું, જે સારું લાગે ને એક્સેપ્ટ કરીશ. પણ એક વસ્તુ છે કે ભાઈ એઝ અ રાઇટર જ્યારે હું લખતો હોઉં ને તો હું એક જ કેરેક્ટર ઉપર કે એક જ એના ઉપર વિચારીને નથી લખતો. જ્યારે હું લખતો હોઉં છું ત્યારે એમ વિચારું કે ભાઈ મને સ્ટોરીને શું સારું લાગે છે, સ્ટોરી મારી મહત્વની છે, એ પ્રમાણે એના કેરેક્ટરને હું બિલ્ડઅપ કરું છું. અને ડાયરેક્શન કરવા જ્યારે જોઉં છું ત્યારે એ જ વિચારું કે ભાઈ મને પણ આ જ રીતે જોઈએ છે. એમાં પણ ઘણા બધા મારા વિચારો કદાચ અલગ પણ હોઈ શકે, પણ જે પ્રમાણે હું રાઇટર છું એ જ પ્રમાણે ડિરેક્શન કરીશ, કારણ કે એ મારું ઇમેજ કરેલી છે એટલે વધારે સારી બની શકે એવું મારું માનવું છે. તો સર, જ્યારે એઝ અ રાઇટર તમે રાઇટિંગ કરો છો, પછી અત્યારે એવી હાલમાં કોઈ સ્ક્રિપ્ટ લખેલી છે કે જે તમારી પાસે ઓલરેડી રાઇટિંગ છે, કોન્ટેન્ટ છે, પણ હજી તમે રિલીઝ નથી કર્યો, એવું કંઈ?
હા, હમણાં જે કરી એ થઈ ગઈ છે, એ ઘણા બધાને કદાચ મેં સંભળાયેલી પણ છે, પણ એક એવી ફિલ્મ બનાવવા જઈ રહ્યું છું, કદાચ ગુજરાતીમાં નથી બની, જેનો કોન્સેપ્ટ વિચારીને રાખેલો છે. અને ફ્રોડિંગ જે અત્યારે થઈ રહ્યું છે ને, એના બેઝ ઉપર આખી ફિલ્મ છે. નાનકડી બે સિસ્ટર ઉપરની આખી સ્ટોરી છે, જે હજુ બહાર નથી કરી. ઓકે, સો હજી આ સસ્પેન્સ છે, આ કદાચ સસ્પેન્સ હમણાં રહેશે. હા, હમણાં રહેશે આ સસ્પેન્સ. જ્યારે તમે હાલ કીધું ને કે એક આ સ્ટોરી છે, આ કોન્ટેન્ટ મજબૂત હોવો જોઈએ, કોઈ પણ સ્ક્રિપ્ટનો કાંઈ પણ હોય, બટ કોન્ટેન્ટ ઇઝ કિંગ, એવું તમે માનો છો. તો હમણાં તમે રિસન્ટ જોયેલી એવી કોઈ ફિલ્મ કે યાર એનો કોન્સેપ્ટ બહુ જોરદાર હતો કે કદાચ એટલા બધા લોકોના ધ્યાનમાં નથી, યા તો ઓડિયન્સ એટલું કદાચ સપોર્ટ નથી કર્યો, એવી કોઈ ફિલ્મ? મને એક બ્રહ્મ ફિલ્મ બહુ ગમી, કોન્સેપ્ટ બહુ જોરદાર. બરોબર, આંકડાકીય રીતે મને ખબર નથી કે ભાઈ કેટલું આગળ છે, કેટલું પાછળ છે, પણ મેં પિક્ચર જોયા પછી મને એ પિક્ચર બહુ ગમી. એટલે અત્યારે તો ઘણા બધી ફિલ્મ અત્યારે આવી ગઈ છે કે જેથી જે આમ એમ કહેવાય કે ભાઈ ના કોન્સેપ્ટ જ દરેક, એટલે જોકે ઝોનર અલગ અલગ છે, મને એ ઝોનરમાં વધારે મજા આવી, જે પ્રમાણે કામ થયું છે ફિલ્મનું, એ બહુ સરસ છે. સર, શું કારણ હોઈ શકે કે જે કદાચ હજી સુધી વધારે લોકો સુધી નથી પહોંચી, એઝ અ માર્કેટિંગ પેરામીટર કે મે બી કે કંઈક રીચ ના પહોંચી હોય? આમાં હું કોઈને દોષ ના કહું. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી હોય, સાઉથ ઇન્ડસ્ટ્રી હોય કે બોલિવૂડ, પિક્ચર ચાલવું ને એમાં કોઈ પ્રકારનું લોજિક નથી હોતું, આમાં ખાલી મેજિક હોય છે. કયા સમયે કઈ ઓડિયન્સને કઈ ફિલ્મ ગમશે ને એ કોઈ નહીં કહી શકે, કારણ કે અહીંયા સમજો કે મને અલગ ગમે છે, બીજાને અલગ ગમે છે, મારા જેવા 100 જણ છે, બીજાના જેવા 100 જણ છે, અને ઘણા એવું ઓડિયન્સ છે કે જે દેખાદેખીમાં જાય છે. એટલે આ નહીં કે ભાઈ આ જ થવું જોઈએ તો પિક્ચર ચાલશે, ના. દરેક ફિલ્મ અલગ છે, દરેક જોનર અલગ છે, દરેકના વિચારો અલગ છે, તો આપણે આપણું બેસ્ટ આપવાનું કામ કરવાનું, પછી ઓડિયન્સ ઉપર છોડી દેવાનું કે ચાલશે કે નહીં ચાલે. આપણે આપણું બેસ્ટ આપી દેવાનું. તો બેઝિકલી આ એ જ વાત થઈ ને કે આપણે કર્મ કરી લેવાનું, પછી ચિંતા નહીં કરવાની. કૃષ્ણ ભગવાને કીધું છે દરેક જગ્યાએ ચાલવાનું જ છે. યસ, કૃષ્ણ ભગવાનથી જો એમની જ વાત કરીએ કે હમણાં લાલોય એક ફિલ્મ આવી છે ગુજરાતી, લાલોય હિસ્ટ્રી ક્રિએટ કરી છે, જે ગુજરાતી સિનેમામાં લગભગ અત્યાર સુધી નથી જ કરી કોઈએ. 100 કરોડ ક્લબમાં એન્ટ્રી આપી છે. કોઈ નથી, એક જ છે, એ જ એક મૂવી છે લાલો, બરાબર. તો એવું થઈ શકે કે એનાથી ઇન્ડસ્ટ્રીને શું ફાયદા થવા જોઈએ, કારણ કે પહેલો એક મોટો બેનિફિટ જે થયો છે એ છે કે ઓડિયન્સ થિયેટરમાં પહોંચી છે. ફાયદો સૌથી મોટો એ થયો કે લોકોને વધારે ઇન્ટરેસ્ટ પડે, ભાઈ ગુજરાતી કન્ટેન્ટ વધારે સારો બની રહ્યો છે. ગુજરાતી લોકોને પહેલા પણ ગુજરાતી ફિલ્મ જોવાતી હતી, પણ એવું નહીં, પણ અત્યારે જે લેવલમાં બને છે, તો એવું નથી કે ભાઈ હવે મારે બોલિવૂડ જ જોવું પડશે, હોલિવૂડ જ જોવું પડશે. હવે ગુજરાતી પણ એક એવું કન્ટેન્ટ લઈને આવે છે કે ના, એક વખત તો જોવું જ પડશે. એટલે એ ફાયદો થયો છે અત્યાર સુધીમાં કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ફિલ્મ જવી જોઈએ એમ. પહેલા 10 જણા કહેતા હતા, તો અત્યારે 50 જણા સુધી તો પહોંચી ગયું. ડેફિનેટલી. અને જ્યારે લાલો રિલીઝ થઈ, શરૂઆતમાં એટલી લોકો સુધી નથી પહોંચી, પણ પછી પબ્લિક ડિમાન્ડ પર એને વધારે સ્ક્રીન અને શોઝ એડ કરવા પડ્યા. એવું જરૂરી લાગી રહ્યું છે કે અત્યારના સમયમાં જો કોઈ ગુજરાતી ફિલ્મને વધારે સ્ક્રીન મળે યા શોઝ મળે તો એ પહોંચી શકે દર્શકો સુધી. કારણ કે ઘણીવાર એવું થાય છે કે યાર આપણે થિયેટરમાં જોવા જઈએ, કોઈ શો હોય, અને પછી પહોંચીને ત્યારે ખબર પડે કે યાર આ શો નથી. ના, હું એમાં એટલા માટે નથી માનતો કે એમાં બેસ્ટ ઉદાહરણ લાલોને જ કહીશ. પિક્ચર સારી હતી, લોકોએ વખાણી, એટલે લોકો જોવા માટે માંગણી કરી. હું પહેલેથી જ શો ખોલી નાખીશ કે વધારે શો લઈ લઈશ, પણ મારા કન્ટેન્ટમાં જ દમ નહીં હોય તે શો ખોલીને વાય વી આર વેસ્ટિંગ અવર પ્રોડ્યુસર્સ મની. યસ, હું એના માટે શું કામ વેસ્ટ કરાવું? અગ્રી. એના કરતાં હું કન્ટેન્ટ સારો બનાવું, માહોલ જોઉં અને પછી વધારો કરું, તો એમાં હું વધારે એમ કહીશ કે ભાઈ પછી વધારે કરવું સારું. પહેલેથી જ ખોલી નાખવાનું કે પછી શો નથી મળ્યા, એ હું મારી દ્રષ્ટિએ એમ કહીશ કે એ બહાના છે. પહેલા કન્ટેન્ટ પોતાનો મજબૂત બનાવો, પછી તમે કહો કે ભાઈ ના મસ્ત છે,
ઓડિયન્સને કહેવા દો કે તમે જે બનાવ્યું છે ને બેસ્ટ છે, પછી તમને શો સામેથી મળવાના છે. જે આપણે બેસ્ટ મૂવીમાં જોયું લાલોમાં કે માંગ હતી તો એનો શોઝ વધી જ ગયા છે. તો માંગને વધારો ને, એના માટે પ્રયત્ન કરો. સો બેઝિકલી એવું કહી શકાય કે તમારે એવી ડિમાન્ડ ઊભી કરવી પડશે કે લોકો સામેથી તમારા સ્ક્રીન ડિમાન્ડ તમારા કન્ટેન્ટ. હા, માર્કેટિંગ પણ મહત્વનું છે. એવું થાય છે કે ભાઈ પિક્ચર મેં સરસ બનાવી પણ પછી માર્કેટિંગ મેં નથી કરી તો લોકો સુધી પહોંચી જ નથી, લોકો જવાના નથી. તો માર્કેટિંગ પણ મહત્વનું છે, પહોંચાડવી તો પડશે જ. એના ઘણા બધા પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મ પરથી તમે તમારા જોનર પ્રમાણે, કન્ટેન્ટ પ્રમાણે તમે ટાર્ગેટ ઓડિયન્સ કરો કે ભાઈ આ ઓડિયન્સ જ મને કામમાં લાગશે, એ પ્રમાણેનું માર્કેટિંગ કરો. ઓકે, તો એવું કહી શકાય કે જો તમે ફિલ્મનું, એવું પોસિબલ ખરી કે એવા કોઈ પેરામીટર છે કે તમે ફિલ્મનું જેટલું બજેટ રાખો, તમારે એની સાથે માર્કેટિંગનું પણ પેરામીટર વિચારવા પડે લોકો સુધી પહોંચવા માટે? એઝ અ પહેલા માર્કેટિંગ પણ કર્યું છે, યસ, ડિસ્ટ્રીબ્યુશનશીપ પણ કરી છે ને અત્યારે રાઇટિંગથી લઈને પ્રોડક્ટ. તો મને ખબર છે એ પ્રમાણે, મારા એક્સપિરિયન્સ પ્રમાણે, સપોઝ તમે જે મેકિંગ બજેટ રાખો છો ને, એટલીસ્ટ એટલું બજેટ તમારે માર્કેટિંગનું રાખવું પડે તો લેવલ સચવાશે. તમે કરોડનું મેકિંગ રાખો છો તો કરોડ માર્કેટિંગમાં નાખો, એ રીતે જાઓ તો વધારે સારું રહેશે. એ પ્રમાણે જ વિચારવું પડે. અગ્રી. અને એના ઘણા બધા પેરામીટર છે કે જો તમે એટલું બજેટ રાખો છો તો એનાથી અલ્ટિમેટલી એ લોકો સુધી વધારે પહોંચી શકશે. અને છેલ્લે તો કહી શકાય કે જો માર્કેટિંગ એ રીતનું થાય, એ રીતની જોનરની ફિલ્મ હોય. નહીં, માર્કેટિંગ કરવું કેમ જરૂરી છે? અત્યારે તમે જુઓ, નાની કંપની હોય કે એકદમ ફેમસ કંપની હોય, દરેકને માર્કેટિંગ કરવું જરૂરી છે જસ્ટ બીકોઝ ઓફ માર્કેટમાં રહેવા માટે. તો ફિલ્મ પણ એવું છે. તમે જ્યાં સુધી લોકોને સુધી પહોંચશો જ નહીં તો લોકો તમારે ત્યાં આવશે જ નહીં. પહોંચશો પછી આવશે. રાઈટ. તો એ રીતે માર્કેટિંગ તો જરૂરી જ છે. સર, તમે એઝ અ ડિરેક્ટર, તમે રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું, તો એઝ અ ડિરેક્ટર તમે જે ફિલ્મ ડિરેક્ટ કરી છે, હવે પછી તમારા નેક્સ્ટ પ્રોજેક્ટમાં તમે કોને, કઈ હિરોઈનને એઝ અ ડિરેક્ટર ડિરેક્ટ કરવા માંગો છો? એઝ અ અત્યારે એવી કોઈ સ્પેસિફિક નથી, પણ હું એક વસ્તુ એમ કહીશ કે ભાઈ હું કેરેક્ટરની સ્ટોરીને લગતી હીરો હોય કે હિરોઈન હોય, એમાં સેટ થાય ને એ હીરો જોડે કામ કરવા કે હિરોઈન જોડે કામ કરવા. પહેલાં સ્ટોરી નક્કી થાય કે ભાઈ આ સ્ટોરી છે. સપોઝ જેમ મેં એમ કીધું ભાઈ મારે એક ફિલ્મ છે 2 સિસ્ટર વાળી, તો એ સિસ્ટર પ્રમાણેના લુકને એ હું કેરેક્ટર પછી વિચારીશ, પહેલાં સ્ટોરી પછી કેરેક્ટર. એટલે એવું કોઈ સ્પેસિફિક નથી. બધા જ હીરો, એક્ટર, એક્ટ્રેસ બધા જ બહુ સરસ છે. મને કોઈના પ્રત્યે એવું નથી કે ભાઈ મારે આની જોડે જ કામ કરવું. બધા એવરગ્રીન છે, બટ સ્ટોરીને લગતા હશે ને એ કામમાં લાગશે. કારણ કે એક્ટરો તો બહુ બધા સારા છે. હવે એક્ટરને જોઈને પછી હું સ્ટોરી નથી બનાવતો, હું સ્ટોરી બનાવ્યા પછી કેરેક્ટર ઉપર જઉં છું. એટલે હું પહેલાં સ્ટોરી ઉપર વધારે કરીશ. ઓકે, તો જ્યારે તમે સ્ટોરી બનાવો છો, હમણાં જે અત્યારે સ્ટોરી ઓલરેડી છે, જે કોન્સેપ્ટ લખેલા છે, જે પ્રોજેક્ટ છે, એમાં એવું ખરી કે યાર આમાં તો આ જ ચાલશે, આ જો હશે ને તો બસ મજા પડી જશે, સ્ક્રીન પ્રેઝન્સ? જેમ કે અત્યારે જે મેં મારી સ્ટોરી કીધી મેરેજ વાળી, કે જે તેમાં 3 હીરો જેના માટે હું વધારે એગ્રેસિવ છું કે ભાઈ મને આ 3માંથી એક તો, જેમ કે આરજોભાઈ છે, ગૌરવ પાશવાલા છે, પરીક્ષિત તામલિયા છે, તો આ 3માંથી એક તો મને એક કેરેક્ટર માટે ફિક્સ છે કે ભાઈ એમાં તો આ જોઈએ જ એમ. તો એવી જ રીતે સામે કેરેક્ટર છે, એક્ટ્રેસ છે, તો એના માટે સ્પેસિફિકલી મારે મારા મૂવીને એવું છે કે 2 સરખા લાગતા કેરેક્ટર હોવી જોઈએ, એક્ટ્રેસ હોવી જોઈએ, સરખી લાગતી, હાઇટથી લઈ ફેરનેસથી લઈ દરેક પ્રમાણે, તો મને કામમાં લાગશે. મને ડુપ્લિકેટ નથી બનાવવાનું. પણ એટલે એવું હજુ સુધી મને મળ્યું નથી. એટલે કોઈ સ્પેસિફિક નથી કે ભાઈ મને આ જ જોઈશે. પણ હા, મને ઈચ્છા ખરી કે ભાઈ હું કથા પટેલ, જેની જોડે મેં હમણાં S2G2 કરી, કદાચ એ જોડે કામ કરીએ આપણે. પછી પૂજા જોશી છે, પણ એ એકને લઉં તો બીજા પણ મને એ જ ટાઈપના એક્ટ્રેસ જોઈએ છે. કારણ કે મારી સ્ટોરીને જરૂરી છે, સ્ટોરીની ડિમાન્ડ છે. સ્ટોરીની ડિમાન્ડ છે કે બંને સરખા લાગવા જોઈએ, હાઇટ ટુ ફેરનેસ ટુ એ. તો હજુ એ
ફાઇન્ડ ઇટ કે હું કઈ લઈશ એ પણ નથી. અને સર જ્યારે આપણે વાત કરીએ કે સ્ટોરીની આ ડિમાન્ડ છે અને તમારે સર્ટન કેરેક્ટર્સ જોઈએ છે કે એક ફીચર્સ માટે કે એ સ્ટોરીમાં એવા રૂલ્સ છે? ના, રૂલ્સ છે અને એ સીન એવા ક્રિએટ કરેલા છે કે મને એ બંને જણ જોઈએ સેમ દેખાતા. ફેસ સેમ દેખાય એની વાંધો નથી, એ નથી જોઈતું મને, પણ કેરેક્ટર બંનેના સ્વભાવ અલગ અલગ છે એટલે એ પણ જરૂર નથી, પણ હાઈટ છે, ફેરનેસ છે, એ બધાની વાત છે. એ સીન્સ છે એવા. તો જેમ સર તમારો એક મોટિવ છે બરાબર, એક વિઝન છે કે મારે આ સ્ટોરીની ડિમાન્ડ છે તો મને એમાં આવવું જોઈએ છે. સર સેમ વસ્તુ એઝ અ તમે પ્રોડ્યુસર પણ કામ કરેલું છે અને તો એવું કહી શકાય કે સૌથી પહેલાં તો લોકોને ખબર જ નથી કે પ્રોડ્યુસરના કેટલા રોલ્સ હોઈ શકે છે. કારણ કે લોકોને એક જ વસ્તુ ખબર છે કે પ્રોડ્યુસર એટલે બસ પૈસા આપ્યા, મૂવી પ્રોડ્યુસ કરી એન્ડ ધેટ્સ ઇટ. ઘણા પ્રોડ્યુસરને પણ એવું છે કે મેં પૈસા આપી દીધા પૂરું. ઓકે. હા, પણ એઝ અ મેં વાત કરી એમ કે ભાઈ હું માર્કેટિંગથી લઈ રાઇટિંગથી લઈ બધામાં મેં કામ કરી ચૂક્યું છું, એટલે દરેક પ્રોડ્યુસરે રાઇટિંગથી લઈ છેક રિલીઝિંગ થાય ને ત્યાં સુધી ઇન્વોલ્વ રહેવું જરૂરી છે. નહીંતર બીજું કશું નહીં થાય, પૈસાનું પાણી થશે. એમાં પછી કોઈના ઉપર દોષ દેવાનો કોઈ મતલબ નથી. ઇન્વોલ્વ રહેશો તો ખબર પડશે ક્યાં કેટલું ગયું અને મારી ફિલ્મ કેવી બની, બીજું કશું નહીં. ડેફિનેટલી. અને આ ઇન્વોલ્વ રહેવામાં ઘણીવાર એવું પણ થાય છે કે કદાચ ક્યાંક સાંભળ્યું હોય કે યાર પ્રોડ્યુસર આમાં તો સ્ટોરીને લઈને રાઇટિંગમાં બહુ ઇન્વોલ્વમેન્ટ વધારે થઈ જાય છે, એમના સજેશન્સ વધારે આવે છે. બે પ્રકારના માણસો હોય છે મારા પ્રમાણે. એક સજેશન આપવું અને એક ઓર્ડર આપવું. અગ્રી. અને સામે જે સજેશન લેવા વાળા છે એ સજેશન લે છે કે ઓર્ડર માને છે એને, એ બંનેમાં ફરક છે. હું સજેશન આપવામાં વધારે બિલીવ કરું છું અને એમ વિચારું કે ભાઈ સાહેબ મારી જોડે હું ડાયરેક્ટ કરતો હોઉં કે એઝ અ પ્રોડ્યુસર હોઉં તો બીજા કોઈ ડાયરેક્ટર હોય કે રાઇટર હોય તો એમને સજેસ્ટ કરીશ કે આપણે કદાચ એને આવું કરી શકીએ એવા વર્ડ વાપરીશ. કરવું જ પડશે તો એ મેં થોપી બેસાડ્યું નહીં. આપણે કરી શકીએ એવું સજેશન આપવું વધારે સારું. ડિસ્કશન, હેલ્ધી ડિસ્કશન થયા પછી કામ કરીએ તો વધારે સારું. અને શૂટ શરૂ થયા પછી વધારે ઇન્વોલ્વમેન્ટ, ખાલી જોવામાં ઇન્વોલ્વમેન્ટ, બદલવામાં ઇન્વોલ્વમેન્ટ ના કરશો. ઓકે. સર તમે આટલા બધા રોલ પ્લે કરેલા છે, હું ફરી પછી એ વાત કરીશ કારણ કે એઝ અ રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર દરેકના રોલ અલગ હોય છે અને એમાં ઘણી બધી મહેનત લાગતી હોય છે. આ બધું જ કર્યા પછી મિરલ શાહ એમના ફ્રી ટાઈમમાં શું કરે છે, એટલે કે રિચાર્જ કેવી રીતે થાય છે? ઘણીવાર એવું હોય કે યાર આજે બહુ થાકી જવાયું, કાં તો ક્રિએટિવિટી કદાચ એક એવો સ્ટેજ આવી જાય, સેચ્યુરેશન પોઈન્ટ કહી શકાય, તો તમે રિચાર્જ થવા માટે સ્પોર્ટ્સ, મ્યુઝિક કે ટ્રાવેલ શું પસંદ કરો છો? બે વસ્તુ. એક તો મને ગમતી ગેમ ક્રિકેટ રમી લો, કાં જે હું વર્ષોથી કરી રહ્યો છું ભણાવવાનું કામ, કોકને જઈને ભણાવી લઉં. શું વાત છે? ટીચિંગ કરી લઉં. ઓકે. એટલે ક્રિકેટનો પ્રેમ સખત છે. ક્રિકેટ તો તમે રાતના 2 વાગે ઉઠાડો તોય કે આપણે ચલો રમી નાખીએ, વાંધો નહીં. શું વાત છે? ગમે એવા થાક્યા હોય પણ ગમે તેવા થાક્યા હોય, તાવ કેમ ના હોય. ઓહો. એટલે કહી શકાય કે ડાય હાર્ડ ક્રિકેટ ફેન. હા, ડાય હાર્ડ ક્રિકેટ ફેન. અને એના પછી ટીચિંગ. જો આ બે વસ્તુ હોય તો આપણે રિચાર્જ થઈ જવાય. હા, પછી રિચાર્જ થઈ જાય. અને ત્રીજું તો જે દરેકને હોય, ઘરમાં જઈએ એટલે બાળકને વાઈફ જોડે બેઠા હોય, ફેમિલી સાથે બેઠા હોય, મમ્મી પપ્પા સાથે, તો એમને જ રિચાર્જ થઈ જઈએ છે. એટલે એ તો બાય હાર્ટ છે, દરેકને હોય. પણ આ અલગ કે ભાઈ ક્યાંક વધારે થયું હોય તો આ શ્યોર. સર હવે છે ને એક રેપિડ ફાયર રાઉન્ડ છે, બહુ ક્વિક ક્વેશ્ચન છે અને એના પછી એક ડેર છે. અરે વાહ, બરાબર છે. બહુ ફન સેગમેન્ટ છે, બહુ જ મજા આવશે. પડશે કે ચાલશે? સર તમારે રિચાર્જ થવું તો ક્રિકેટ રમવું પડશે, જે અહીંયા શક્ય નથી. સર તમે આટલા બધા રોલ્સ પ્લે કરી રહ્યા છો ઓલરેડી, તો અત્યારે શેની પર કામ ચાલી રહ્યું છે? અત્યારે નવું શું આવી રહ્યું છે? કંઈ પાઇપલાઇનમાં હોય? એક શોર્ટ ફિલ્મ શૂટ કરી લીધી છે એઝ અ રાઇટર ડિરેક્ટર. બીજી એક સરસ મજાની શોર્ટ ફિલ્મ કહી શકાય, હબી હોમ અલોન. તો એના ઉપર વર્કઆઉટ ચાલી રહ્યું છે. હોપ શો ઝડપથી શૂટ ઉપર જઈએ અમે. એક શોર્ટ ફિલ્મ શૂટ થઈ ગઈ છે, તો સર એનું નામ કદાચ આપણે રિવીલ કરીએ તો ગપશપના દર્શકોને? ના, એ સસ્પેન્સ છે. ઓકે. એ પછી
હવે એક ક્વિક રેપિડ ફાયર છે અને બહુ જ મજા આવશે સર. તમારે બહુ જ ફટાફટ જવાબ આપવાના છે. સારા પૂછજો. આઈ હોપ તમે સારા આન્સર આપો. યા. ઓકે સર, છેલ્લે જોયેલી ગુજરાતી ફિલ્મ અને ગમેલી ગુજરાતી ફિલ્મ. શુભચિંતક. શુભચિંતક. ઓકે. છેલ્લે જોયેલી ગુજરાતી ફિલ્મ અને ના ગમેલી ગુજરાતી ફિલ્મ. આવા દે. આવા દે. ઓકે. શું કઈ કારણ આપવાનું વિચારી શકો? એક્સપેક્ટેશન કરતા સ્ટોરી મને ના ગમી, એટલે સ્ટોરીને કારણે મને ના ગમી વધારે, કે મને ટચ જ ના થયું કે ભાઈ આ શું કહેવા માંગે છે, એટલે મને ના ગમી. ઓકે ઓકે. સ્ક્રિપ્ટ રાઇટિંગ કે સ્ટોરી ટેલિંગ? રાઇટિંગ. રાઇટિંગ ઓલ ટાઈમ, એટલે રાઇટર યા ડિરેક્ટરમાંથી જો કંઈ ચૂઝ કરવાનું કહો તો ડિરેક્ટર. તો ડિરેક્ટર. હા, શું વાત છે. એક લાઈનમાં જો તમારે કોઈ બ્રાન્ડિંગ એડવાઇસ આપવી હોય તો? એ તો ટોપિક અને પ્રોડક્ટ ઉપર અલગ અલગ, એટલે એમાં કોઈ સ્પેસિફિક ના કહી શકે કે ભાઈ આ જ. બટ સર સ્ટીલ વન લાઇનર. ગમે તે થાય કરીને નાખવું. શું વાત છે, બસ કરી નાખો. કરી. ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું મિથ? કેવું છે, બહુ જ ટિપિકલ ક્વેશ્ચન છે. આ કહેવાય એવું, પણ શ્યોર મને નથી લાગતું કે આ જ હોઈ શકે, એટલે સોરી હું નહીં કહી શકું. એઝ અ ડિરેક્ટર ઓર એઝ અ પ્રોડ્યુસર એની મિથ કે જે લોકોને એવું લાગતું કે યાર આ તો આમાં આવું જ હોય, પણ હકીકતમાં એ ના હોય? એઝ અ પ્રોડ્યુસર એમ કહું કે લોકોને એમ લાગે છે કે આ પિક્ચર ચાલવી જ જોઈએ, જે નથી ચાલતી. ઓકે. અને આ પિક્ચર તો ના ચાલે અને એ પિક્ચર જ હિટ થઈ જાય છે. ઓકે. બંનેમાં બહુ ફરક છે. સો ધેટ્સ ધ મિથ કે તમને જે બિલીફ હોય છે એ બિલીફ નથી, કાંઈ નથી હોતું. જો દિખતા હે વો બિકતા, એ વાત બરાબર છે, બરાબર, પણ ખરેખરમાં એ જ વેચાય છે કે જે લોકો સુધી પહોંચે છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કહેવાય ને કે તમારો કોઈ ફેવરિટ ડિરેક્ટર કે જેમની સાથે તમે કામ કરેલું છે યા તો તમારે કામ કરવું છે, જેમનું તમને કામ ગમતું હોય? સંદીપ પટેલ સર, એમની જોડે મારે એક વખત કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે. શું રીઝન? એમનું વિઝન બહુ સરસ છે. ઓહો. અને ખૂબ જ અનુભવી છે, ડાઉન ટુ અર્થ છે. કદાચ ગમે ત્યારે જઈને આપણે એમને કોઈ ક્વેશ્ચન કરે ને તો બિંદાસ એકદમ, કદાચ નહીં ઓળખતા હોય ને તો પણ એવી રીતે જવાબ આપે છે કે આપણને એમ લાગે કે આપણે તો બહુ વર્ષોથી ઓળખીએ છીએ. ઓકે સર, હવે છે ને તમારે એક જોરદાર આન્સર એવા ક્વેશ્ચન આપવાનો છે કે કદાચ તમે ડિલેમામાં મુકાઈ જશો. એવું મિથ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપિઝમ ચાલે છે, એવું તમે શું માનો છો આની પર, કે ગ્રુપિઝમ છે કે નથી? છે. ઓકે. છે. અને એવું નથી કે ખાલી ગુજરાતી, બધે જ ચાલે, પણ એઝ અ અત્યારના સિનેરિયા પ્રમાણે આવું ન થવું જોઈએ, પણ થાય છે. ગ્રુપિઝમ છે, અમુક જ વસ્તુ થવી જોઈએ, અમુક જ લોકોને લેવા જોઈએ. સોરી ટુ સે, પણ આ ન થવું જોઈએ. હું નથી માનતો એમાં, પણ આવું છે અને એના લીધે બીજાને પણ કરવું પડે છે, ગ્રુપ બનાવવું પડે છે અને ગ્રુપથી આગળ વધવું પડે. આવું નવું જો ચાલશે ને તો મને નથી લાગતું કે આપણી ઇન્ડસ્ટ્રી જે પ્રમાણે ગ્રો કરી રહી છે તો એ વધારે જશે. આ પેલું કેવું છે, ફુગ્ગો ફૂલી રહ્યો છે, ગમે ત્યારે જો ફૂટી જશે ને તો લોસ આપણને જ જશે. ગ્રુપિઝમ નહીં, આમાં એકતા જો હશે ને તો જ કામ થશે. ઓકે. અને જો એકતાની સાથે વાત કરીએ તો જે ગુજરાતી મૂવીના ક્લેશ છે, એક જ દિવસે 2-3 ફિલ્મો રિલીઝ થતી હોય છે ગુજરાતી મૂવીમાં, તો એ અવોઇડ કરી શકાય ખરી કે અવોઇડ કરવી જોઈએ? ના, હું નથી માનતો. કેમ? અંગે જો એવું વિચારવા જઈશું તો વર્ષની ખાલી 52 ફિલ્મ બનશે. સાચી વાત. જે પ્રમાણે જો એક જ અઠવાડિયે એક જ ફિલ્મ આવશે. બે વસ્તુ, તમે તમારી બેસ્ટ બનાવો અને તમારું છોડી દો કે ભાઈ હવે શું થશે, પણ બેસ્ટ બનાવો. કયું ચાલશે કયું નહીં ચાલે એવું નહીં. જો બોલિવૂડમાં કેટલાય પિક્ચરોના છે, ગદર અને લગાન એક જ દિવસે રિલીઝ થઈ હતી અને હિટ છે બંને. રઈસ અને કબીલ બંને હિટ છે, તો એવું જરૂરી નથી ગુજરાતીમાં ન થાય. તમે બેસ્ટ બનાવશો બંને ફિલ્મ ચાલશે, બીજી
આપણે એવું કેમ નથી વિચારતા કે આપણી ગુજરાતી જ ચાલવી જોઈએ, બીજી ના ચાલે? બોલિવૂડ નહીં ચાલે, હોલિવૂડ નહીં ચાલે, સાઉથની નહીં ચાલે, આપણી ગુજરાતી જ આટલી સરસ છે તો આપણે બધે ગુજરાતી ચાલે ગુજરાતમાં. તો એવું કન્ટેન્ટ બનાવો. રાઈટ, ડેફિનેટલી. એટલે એવું જરૂરી નથી કે ભાઈ એક જ વીકમાં એક જ પિક્ચર રિલીઝ થવી જોઈએ. ના, આપણે કન્ટેન્ટ સારું બનાવો, બધી ફિલ્મ આપણી હિટ જવી જોઈએ એ રીતે બનાવો. ઓકે, તો બેઝિકલી તમે કોન્ટેન્ટ બનાવો અને જોઈએ કે હિટ થાય છે કે નહીં. ફરી પાછું એ જ ચક્કર કૃષ્ણ વાળું ને, કર્મ કરો. પણ બનાવો કન્ટેન્ટ એવો કે ભાઈ ઘણા ફિલ્મ એવા પણ બનેલા છે કે મને જોઈને એમ થાય છે કે ભાઈ શું કામ પૈસા વેસ્ટ કર્યા. ન બનાવો આવી ફિલ્મ, ભલે નાના બજેટની હોય કે મોટા બજેટની હોય, પણ આવી ન બનાવો. કારણ કે એના લીધે થઈ ઇન્ડસ્ટ્રીને લોસ જઈ રહ્યો છે. એ થઈને એક સરસ પિક્ચર આવીને સાથે 4 ખરાબ પિક્ચર આવે એટલે ઓડિયન્સ જે વધી રહ્યું છે ને ઘટી જાય કે આ તો આવી જ બનાવે છે. યસ. પણ એના કરતા એવા બનાવો, ભલે ઓછી બનાવો પણ સરસ બનાવો. બહુ સાચી વાત છે સર. હવે તમારે છે ને એક ડેર કરવાની છે. તમારે તમારા જે ઇન્ડસ્ટ્રીમાં સૌથી સારા ફ્રેન્ડ છે ને એમને ફોન કરવાનો છે, કહેવાનું છે કે મારી પાસે સર્ટન ટાઈપ ઓફ સ્ટોરી છે, જો તારે એમાં પરફોર્મ કરવું હોય તો તું શું ફીસ લઈશ? તારી ફીસ કેટલી છે? અત્યારે ફોન ઉપાડે ના ઉપાડે? સર એક બે ઓપ્શન આપો. તમે હમણાં જ નામ લીધું કે વિશાલ ભટ્ટને ફોન કરવાનો છે, ખાલી એમને ફોન કરીને એવું કહો. હીરો નથી તો એવું કહી શકીએ ને આપણે કે હું આ એક સ્ટોરી લખી રહ્યો છું અને આને પ્રોડ્યુસ કરવા માટે મારે સર્ટન અમાઉન્ટની જરૂર છે. તો સર એક કોઈક અમાઉન્ટ તમે નક્કી કરો, પણ એવું પૂછો કે ક્યારે આપીશ તું. આપણે શું કહે છે, આપણે ખાલી એમના રિએક્શન જોઈએ છે. હેલો, એક જગ્યાએ બેઠો છું. હવે એક સ્ટોરી છે અત્યારે આપણે, અને એમાં લગભગ 50 થી 70 લાખની જરૂર છે. બરાબર. મૂવી બનાવવા માટે બરાબર છે? 50 થી 70 પર તો મૂવી થઈ જાય આરામથી. થઈ જાય. અને તો આપણે કેટલા ભેગા કરી શકીએ? વાહ, એટલે આપણે ભેગા કરવા માટેની વાત છે તો આપણે કેટલા ભેગા કરી શકીએ? આપણે ભેગા કરવા હોય તો અત્યારે આપણે કઈ ના કરી શકીએ. એટલે પણ ભેગા થઈ જાય ખરા ને, એમ કે ભલે સમય લાગે પણ થઈ જાય ખરા ને? આપણે ભેગા કરવા હોય તો હમણાં નહીં થાય. અરે સમય લાગે પણ થઈ જાય ખરા ને, એમ વાત એમ છે. સમય લાગે પણ થઈ જાય. થઈ. ઓકે સારું ચાલ, કઈ નહીં, વાંધો કરું. થેન્ક યુ વિશાલ સર. યુ આર ઓન ધ ગપશપ પોડકાસ્ટ. ઓકે, તો હિયર્સ કમ ધ એન્ડ ઓફ ધીસ પોડકાસ્ટ. અને તમારે ગપશપના માધ્યમથી ગપશપના દર્શકોને જો કોઈક લાસ્ટ મેસેજ આપવો હોય તો તમે શું આપશો? એઝ અ ડિરેક્ટર, એઝ અ પ્રોડ્યુસર યા એઝ અ રાઇટર, કે જે લોકો ન્યૂ કમર્સ છે એમને શું મેસેજ આપશો? હું ગપશપના ઓડિયન્સને એટલું જ કહીશ કે આના દ્વારા મારો મેસેજ તો એ જ છે કે તમે ગુજરાતી ફિલ્મો જુઓ, તમારા આજુબાજુવાળાને કહો કે ગુજરાતી ફિલ્મ બહુ સારી બની રહી છે ને ગુજરાતી ફિલ્મ જોવા જાય. સારી હોય તો સારી કે, ખરાબ હોય તો ખરાબ કે, પણ એક વખત જુઓ. કારણ કે કોને કઈ ગમશે ને એ કોઈ નથી ખબર. એક વખત જોશો તો ખબર પડશે કે ના, જોવા જેવી છે. થેન્ક યુ સો મચ. આ માત્ર પોડકાસ્ટ નહોતું, આ એક સ્ટોરી ટેલિંગ, એક વિઝન અને એક કરેજની સફર હતી જે મિરર શાહે એઝ અ રાઇટર, એઝ અ ડિરેક્ટર અને એઝ અ પ્રોડ્યુસર એમણે એ જર્ની જીવી છે. તો જો કદાચ તમે આમાંથી કંઈક નવું શીખ્યા હોવ, કંઈક નવું જાણવા મળ્યું હોય અને અહીંયા સુધી પહોંચ્યા હોવ ને આ વિડીયો જોતા, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ ત્યાં સુધી ગપશપમાં. સ્ટે ટ્યુન.